આ ગૌરવ ગાથાની કહાણી એવા અમરલોકથી આવ્યો મારા શાયર મેઘાણી એવા મેઘાણીભાઈના ચરણોમાં અમારા ખૂબ ખૂબ વંદન અને અમે અહીંયા આવી અને અમારી પ્રસન્નતા વ્યક્ત કરીએ. જય શ્રી રામ. આજે એક તો નારી દિવસ અને એમાં ઝવેરચંદ મેઘાણીજીનું આજની તારીખે 9મી તારીખે એમનું ઓલું છે તો શ્રીમાન અભયસિંહ બાપુ અને ભારતીબેન વ્યાસ તથા એમને ખૂબ જ સારી રીતે એમનું રજૂઆત કરી અને મેઘાણીજીની શ્રદ્ધાંજલિ આપી. જય શ્રી તો મિત્રો અત્યારે આજે આપણે મેઘાણી રામકથામાં આવ્યા છીએ. મોરારી બાપુની 973ની રામકથા બગસરામાં છે. મેઘાણી માનસ રામનો આજે બીજો દિવસ છે અને સંગીત સંધ્યાનો કાર્યક્રમ થોડીક જ વારમાં શરૂ થવા જઈ રહ્યો છે. તો આપણે ત્યાં જઈએ ઝવેરચંદ મેઘાણી ગાથા. તો ચાલો મારી સાથે સંગીત સંધ્યાના કાર્યક્રમમાં આ પૂરો વિડીયો જોજો. આવશે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સંજયભાઈ કારિયાને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મારી સાથે સંગીત સંધ્યાના કાર્યક્રમમાં મેઘાણી ઝવેરચંદ મેઘાણીની ગાથા. મૂર્છિત વનરાજીના ઢંઢોળ માથડા, મૂર્છિત વનરાજીના ઢંઢોળ માથડા, ચીરો ચમકાટ એનો જૂઠો જૂઠો રે તમે કવિઓના લાડકડા મલિયા નીલમંદમાં રજ ચંદનની ગોદ સૂતો સૂતો કવિઓના લાડકડા મલિયા નીલમંદમાં રજ ચંદનની ગોદ સૂતો સૂતો વિપ્લવના ઢોલીડા ધડુકો ધડુકો રે સિંધુડાનું સર્જન કર્યું હોય. અંગ્રેજ સલ્તનત પણ એનાથી મૂંઝાણી હોય અને ખોટી રીતે એમને ધંધુકાની કોર્ટમાં હાજર થવાનું થયું. પૂજ્ય બાપુએ બહુ સરસ વાત કરી. આજ પણ બાપુએ ધંધુકાની કોર્ટને આબેહૂબ રીતે જો બનાવવાનું કામ કર્યું હોય ને તેનાથી બહુ મહેનત કરી અને અદ્ભુત બનાવ્યું છે. અનેક સ્કૂલોના વિદ્યાર્થીઓ ત્યાં પ્રવાસમાં જાય અને પાછું વિશેષ આકર્ષણ એ રાખ્યું કે ચારણ કન્યાની એક વાટિકા પણ બનાવી અને જોઈને એટલા બધા આનંદિત બધા થાય છે. મેઘાણીજીને મને લાગે છે કે એ ક્યારેય અહીંથી ગયા હોય એવું આપણને લાગતું નથી અને અમે તો કાયમ એના ગુણગાન ગાઈએ અને એના લીધે અમારી ઓળખ હોય દુનિયાભરમાં વસતા ગુજરાતી સુધી. તો અમે તો એને કેમ ભૂલી શકીએ? એના એક ગીત દ્વારા જે દુનિયાભરમાં કરવાનું જો થતું નહીં. અને બિહારીભાઈ એ વખતે અમારા બધા કોલેજના મિત્રો ભેગા થઈ અને એક ગીત ગાયા કરીએ અને અમારા રામદાનભાઈ મારા ગુરુ એ રોજ સાંભળવા માટે બેસે. મને ગાતો કર્યો એને અને એ વખતે મને એમ થતું હતું. અને પૂજ્ય બાપુની કથા ત્યાં અમારા શિવગંગા સંગીત વિદ્યાલયના ઉપક્રમે થઈ અને પહેલી વાર બાપુ ત્યાં પધાર્યા હતા. હું હાવ સાચી વાત કરું, મારા બાપુ ગાવા નહોતા દેતા
પણ બાપુની સાનિધ્યમાં ભારતીબેન એકવાર ગાવાનું થયું ને મને છૂટ આપી દીધી કે હવે તું જા, વાંધો નથી. અને આજ પણ બાપુના સાનિધ્યમાં આવવાનું થયું હોય ત્યારે અસી ગિરિવર જામોરલા અમે કાકર પેટ ભરા પણ યસાજી રત રે અસાજી રત રે આવે ન બોલની એ પાદા હૈરા પાટ મરા અસાજી રત રે આવે ન બોલની અરે પાંજા હેડા ફાટ મરા મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ ધન ઘોર જર તો યોર મારું લેવા જેવું છે, સારું લાગે ને પછી તાળી પાડવાની. વાહ, આવો રાધાબેન વ્યાસ.
ભર્યું એનું ભેટલું અને મેં અને હાવતને ચારણ કન્યાનું યુદ્ધ નિરખવા જાતો 14 વર્ષની ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા જગદંબા શ્રી જાણી એ અમરલોકથી આર્ય મારા સાયર મેઘાણી અમરલોકથી આર્ય મારા સાયર મેઘાણી ભારતીબેને દરિયા કિનારે આંટો માર્યો મને એમ થાય હાલો ગીરમાં જઈએ સાવજ ગંજે વનરાવનનો રાજા ગંજે ગીરકાંઠાનો કેહરી ગંજે રાવતપુરનો યરી ગંજે ગઢપાટણિયો ધોધો ગંજે મોફાડી માથે લો ગંજે જાણે કોજો ગંદર ગંજે નાનો એવો સમદર ગંજે નદીઓની ભેખડમાં ગરજે ગિરિયોની ગોહરમાં ગરજે યુગમણો યાતમણો ગરજે ઓરો ને યા ઘેરો ગરજે થર કાપે વાડામાં વાછરડા કાપે કુબામાં બાળકડા કાપે મધરાતે પંખીડા કાપે જનતાઓના દળપણ કાપે બાળોના પથ્થર પણ કાપે સંતાઓના દળપણ કાપે સૂતાને જાગંતા કાપે જળને ચેતન સૌએ કાપે આંખ જબૂકે કેવી એની આંખ જબૂકે ચોટેયુંની બીજ જબૂકે વાદળમાંથી વીજ જબૂકે જાણે તે અંગાર જબૂકે હીરાના શણગાર જબૂકે જોગંદરની ડાળ જબૂકે વીરતણી જંજાળ જબૂકે ચમચમતી બેજો જબૂકે હામે રૂપ મોત જબૂકે જીગુભાઈ માં ને એટલે હુરત નહીં આવે મકંદર બિરાદરી ઉઠે મકંદર બિરાદરી ઉઠે ફરસી રે તો ચારણ ઉઠે ખડક ખેંચ તો યાહિર ઉઠે ફરસી ભાલે કાઠી ઉઠે ઘરઘરમાંથી માટી ઉઠે ગોબો હાથ કમાડી ચણા રખવાડો ઉઠે દૂધ મલા ગોવાળો ઉઠે અને ઉઠે વંદે નારા ઉઠે મુઠે વંદે નારા ઉઠે ખોખારો ખાનારા ઉઠે માથે દૂધ પીનારા ઉઠે જાણે આપ પીનારા ઉઠે ઉભો રે દે ઉભો રે દે ઉભો રે દે દાડ પડી ગઈ ઉભો રે દે દાડ પડી ગઈ ઉભો રે દે ગિરના કૂતરા ઉભો રે દે ખાયલ કૂતરા ઉભો રે દે પેટ ભરાતું ઉભો રે દે ભૂખ મરાતું ઉભો રે દે ચોટ લૂંટારા ઉભો રે દે ડાગો તારા ઉભો રે દે આ યુવાનો પોતે ન પોતે 14 વર્ષની હીરબાઈ ચારણ કન્યા ભોગી ગઈ હોય હાવતના મોઢામાંથી વાછડી પડાવી દે અને એનું યુદ્ધ નિરખીને કવિતા જે લખાણી હોય ને પણ તેની આ દીકરી લાગતી હતી કેવી એનું વર્ણન મેઘાણી બાપા કરતા હોય ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા સુંદરિયાળી ચારણ કન્યા શ્રેષ્ઠ કુંવારી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા હેઠવાથી ચારણ
અને ત્રીજી ડાંગ ગમીને હાવજને થઈ ગયો. આ કોઈ સામાન્ય દીકરી નથી. પાવાનો પાડ ઉતરીને માં કાળી આવી હોય કે ચોટીલાનો ડુંગરો ઉતરીને માં ચામુંડા આવી હોય અને એવું વિકરાળ સ્વરૂપ ભાલ્યું ને આજુબાજુ નજર કરી કોઈને ભાયા નહીં. હાવજે પૂછડાનો ઝંડો કરી અને દોટ મૂકી. મેઘાણીજીને કદાચ લાગ્યું હશે હાવજ મારણ કરવા જાય ત્યારે એવું કહેવાય કે એનો પરિવાર આજુબાજુમાં ફરતો હોય. નદીની ભેખડ ઉપરથી જાતી સિંહણને ભાળી અને અમારો બાલાભાઈ બાલકૃષ્ણ દવે ત્યારે કહેતા હોય આ ચારણ કન્યા માટે, ભયથી ભાગો, ભયથી ભાગો, સિંહણતાનો ભડવીર ભાગો, રણમેલીનો કાયર ભાગો, ડુંગરનો નમનારો ભાગો, હાથીનો હણનારો ભાગો, જોગીનાથ જટાડો ભાગો, મોટો વીર મસાળો ભાગો, નરસિંહના રીતિ ભાગો, નાનકડી છોડીથી નરસિંહના રીતિ ભાગો, નાનકડી છોડીથી ભાગ્યો. આ ધરતીની કેવી તાકાત હશે. સમયની મર્યાદામાં રહેવાનું છે એટલા માટે અહીંયાથી બાપુ અડધો કલાક ચલાવીએ. વાહ, આપની આજ્ઞા પ્રમાણે આગળ વધીએ એટલા માટે આ લોકો ખાલી 2 મિનિટ રહી જાય એટલા માટે મારે બધું બાપુ બોટાદમાં બે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એનું હાલરડું લખે. હાલરડું તો દીકરાને હુવડાવવા માટે હોય પણ મેઘાણી બાપાએ જે હાલરડું લખ્યું ને એ દીકરાને જગાડવા માટે લખ્યું. અને ત્યારે એના 2-3 અંતરા અહીંથી શરૂ કરીને પછી આપણે રાષ્ટ્રભક્તિના રંગે જઈશું. ધન કુખ જીજાબાઈની, ધન કુખ જીજાબાઈની જ્યાં શિવાજી પાક્યો હતો એ તલવાર કેરી ધાર પર જઈને નિજ ધર્મ રાખ્યો હતો અને પડકાર કરતી પુત્રને કે મરદે સમર મેદાનમાં કે યમદેશની એ આજ રમણી અમર છે ઇતિહાસમાં.
કસુંબીનો રંગ એવા બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો જય સિયારામ. બીજો મિત્રો, આ તમે સંગીત સંધ્યા મેઘાણી ગાથાનો કાર્યક્રમ જોયો. જો ગમ્યું હોય તો શેર કરજો, લાઈક કરજો અને અમારી યુટ્યુબ ચેનલ સંજયભાઈ કારિયાને સબસ્ક્રાઈબ કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સંજયભાઈ કારિયાને સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયોની રાહ જોજો. તો બસ થોડીક જ વારમાં આપણે મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.